નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં પેટ્રોલ ડીઝલના સપ્લાયમાં 50% ઘટાડાની અફવા વચ્ચે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 24મા દિવસે ખાડી દેશોમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે અને યુદ્ધ હજુ લંબાઈ શકે તેવી શક્યતા છે। તેવામાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષની પરિસ્થિતિ પર પીએમ મોદીએ પહેલીવાર સંસદમાં સંબોધન કર્યું હતું। પીએમએ કહ્યું કે સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને રોકવાનો પ્રયાસ કરી રહી છે। આ માટે સરકાર હવે 27 દેશોને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છે અને લોકોને સાથ સહકાર આપવા પણ અપીલ કરી છે। ભરૂચમાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાય 50% સુધી ઘટ્યો હોવાની વાતો વચ્ચે આજે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું હોવાના બોર્ડ લગાડતાની સાથે જ વાહન ચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાયા। શહેરમાં કાર્યરત પેટ્રોલ પંપ પર પોતાના વાહનો લઈને રિફિલિંગ કરાવવા એક જ સાથે કતારબંધ વાહનો પહોંચી જતા લોકોમાં એક સમય માટે પેનિક સિચ્યુએશન થઈ હતી। ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જણાવ્યા મુજબ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલ અને ઓઇલની અછત સર્જાશે તેવી વાતો ફરતી થતા અને શહેરના માર્કેટ સાઇડના પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના બોર્ડ લાગતા લોકોએ કાર્યરત તેમના પેટ્રોલ ડીઝલ પુરાવા કતારો લગાવી હતી। તેમણે ઉમેર્યું હતું કે પેટ્રોલ ડીઝલની અછત છે એ થશે તે અફવા પર ધ્યાન આપવું ન જોઈએ। લોકોએ જરૂરિયાત મુજબ જ પેટ્રોલ ડીઝલ ભરાવવું જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અને તાજેતરમાં એનર્જી પ્લાન્ટ પર થયેલા હુમલાથી ક્રૂડ સપ્લાયને અસર પડી છે। જો કે યુદ્ધ જો લંબાય તો તેની સીધી અસર વિશ્વના દેશો પર પણ થશે। ઈરાન, ઇઝરાયલ અને યુએસએ ના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે। ભરૂચમાં એક વિદ્યાર્થીની સાથે વાહન ચાલકે દુષ્કર્મ આચરવાની ઘટનાને લઈને સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી લીધો હતો। ભરૂચમાં શાળાએ એક અભ્યાસ કરવા જતી વિદ્યાર્થીનીઓ પણ હવે સુરક્ષિત નથી તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। જેમાં એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે જ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ અંગે ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી છે। હલડર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને અલગ અલગ જગ્યાએ જઈ લઈ દુષ્કર્મ આચરતો ભોગ બનનાર સગીર હોવા છતાં આરોપીએ તેની ઉપર અનેક વખત અત્યાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે। પરિવાર દ્વારા તરત જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ગણતરીના સમયમાં તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હલદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી
એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે. ભરૂચ જિલ્લામાં માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીમાં ચાલી રહેલા ખનન પ્રક્રિયા સામે વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ફરિયાદ દાખલ કરી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નર્મદા નદીમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. માછીમાર સમાજના પ્રમુખ કમલેશ એસ મઢીવાલા દ્વારા રજૂ કરાયેલા ફરિયાદમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાની હદમાં વહેતી નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ડ્રેન્જિંગ મશીનો, પાઇપલાઇનવાળી બોટો અને બાર્જ દ્વારા મોટા પાયે રેત ખનન કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ મુજબ નદીના વહેણમાં અંદાજે 400 થી 500 જેટલી બિન નોંધાયેલ લોખંડની બોટો, બાર્જ કાર્યરત છે, જ્યારે 15 થી 20 જેટલા ગેરકાયદેસર પુલિયાઓ બનાવવામાં આવ્યા છે, જેના કારણે નદીનો કુદરતી વહેણ અવરોધાઈ રહ્યો છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2018માં થયેલા સર્વેમાં પણ ગેરકાયદેસર ખનનની હકીકત સામે આવી હોવા છતાં સ્થિતિમાં સુધારો થવા બદલે પ્રવૃત્તિમાં વધારો થયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે ગેરકાયદેસર ખનનથી નર્મદા નદીની પર્યાવરણ વ્યવસ્થા અને જળચર જીવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું છે. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાષ્ટ્રહિતમાં નર્મદા નદીની સુરક્ષા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી છે, નહીં તો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓથી પર્યાવરણ અને જનહિતને મોટું નુકસાન પહોંચી શકે છે. ભરૂચના વટરિયા ગામ ખાતે આવેલી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદોએ કસ્ટોડિયન કમિટીને બરખાસ્ત કરી તાત્કાલિક ચૂંટણી યોજવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચના વાલિયાના વટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે મંડળીના સભાસદો દ્વારા ચૂંટાયેલા વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી માર્ચ 2022 થી કસ્ટોડિયન કમિટી નિયુક્ત કરી છે. ગુજરાત સરકારી અધિનિયમ 1961 ની કલમ 74D મુજબ આવી કસ્ટોડિયન વ્યવસ્થાપક વ્યવસ્થા માત્ર તાત્કાલિક અને મર્યાદિત સમયગાળા માટે જ હોઈ શકે છે અને નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે. પરંતુ આજ દિન સુધી લગભગ 4 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં મંડળીની ચૂંટણી યોજવામાં આવી નથી, જે કલમ 74D ની ભાવના તથા સહકારી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ કસ્ટોડિયન કમિટી મંડળીના વહીવટમાં તેમજ સભાસદોના વિશ્વાસ સંપાદનમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આથી હાલની કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે. આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચ અથવા ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મારફતે યોગ્ય અને અનુભવી અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે, નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે. હું નટવરસિંહ સોલંકી આજ રોજ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળ લિમિટેડ વટારિયાની કસ્ટોડિયન કમિટી બેઠા પછી કથળેલી પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા સમાજ અને આ ભરૂચને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. જે દિવસથી કસ્ટોડિયન કમિટીની નિમણૂક થઈ ત્યારથી આજ દિન સુધી સદરુ સંસ્થાની પરિસ્થિતિ વર્ષે કથળતી ગઈ. એનું મુખ્ય કારણ કે બિન અનુભવી કસ્ટોડિયન કમિટીને આ સરકારે બેસાડીને આ સંસ્થાનું નિકંદન કાઢી નાખવામાં કોઈ બાકી નથી રાખ્યું, જેનો સીધો ભોગ આજે ખેડૂત સભાસદો બન્યા છે. ને 1-2 સભાસદનો સવાલ નથી, આ 18,000 સભાસદ પ્લસ 850 કર્મચારીના રોટલાનો સવાલ છે. ને મારી સીધી ખેડૂતની ભાષામાં કહેવું તો આ ભાજપની સરકાર શા માટે આ લોકોને છાવરે છે? આખા ગુજરાતની અંદર વહીવટદારોની નિમણૂક થઈ ગઈ છે, આ લોકોની મુદત પૂરી થઈ છે, તો શા માટે ગણેશ સુગરમાં કસ્ટોડિયન કમિટીને અધિકારીની નિમણૂક કરવામાં આવતી નથી? સદરુ કસ્ટોડિયન કમિટી સામે આજ દિન સુધી લગભગ 1,30,000 દાગીના ઓછા બન્યા છે, જેનું આ કસ્ટોડિયન કમિટી બેઠા પછી 45 થી 50 કરોડ રૂપિયા સીધું નુકસાન ખેડૂતોને થયું છે. હું અજયભાઈ હરિભાઈ વસાવા, રહે કંચનપરી પડાલ. હું એક ખેડૂત સભાસદ છું ગણેશ સુગર વટારિયાનો, ને મારે કલેક્ટર સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે જ્યારથી આ કસ્ટોડિયન કમિટીને બેસાડવામાં આવેલી છે ત્યારથી આ સુગરનું વહીવટ સંપૂર્ણપણે એકદમ હલી ગયેલ છે. અને અમે એક ખેડૂત તરીકે અમે જ્યારે જે શેરડી નાખેલી છે એ શેરડીનો પણ અમને પહેલા હપ્તાના પૈસા મળતા નથી આજની તારીખમાં પણ. એટલે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ કસ્ટોડિયન કમિટીને હટાવી અને ચૂંટણી આપવામાં આવે અને સભાસદો દ્વારા નવું બોર્ડ ચૂંટી અને આ સુગરમાં નવું બોર્ડ બેસે અને અમારો વહીવટ કરે, એ અમારી અપીલ છે. ભરૂચ તાલુકાના 4 ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે વિકાસના કામોમાં તેજી જોવા મળી રહી છે. ભોલાવ બેઠક પર જિલ્લા પંચાયત દ્વારા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 10 હાઈ માસ્ટ લાઇટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ભોલાવમાં 8 તેમજ રાહડપોર અને નંદલાવ ગામમાં 1 હાઈ માસ્ટ લાઇટ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરાંત 4 ગામોમાં 200 બાગડા મૂકવાની પણ યોજના જાહેર કરાઈ છે, જેના કારણે ગ્રામજનોને વધારાની સુવિધા મળશે. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત આગેવાનો હાજર રહ્યા.
આજે ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8 અને રાહડપુર અને નંદેલામાં એક આમ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે. બીજી તરફ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં પણ વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અહીં અંદાજે ₹2.40 કરોડના 17 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે. સાથે સાથે શહેરના વિવિધ વોર્ડમાં કુલ 18 હાઈમાસ્ટ લાઇટ ટાવર સ્થાપિત કરવાની યોજના હાથ ધરાઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 માં જુદા જુદા 17 જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સીસી રોડ, પેવર બ્લોકના કામો અને ડ્રેનેજના કામો કુલ મળીને 2.40 કરોડ અંદાજિત કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આની સાથે વોર્ડ નંબર 6 અને ભરૂચ શહેરના વિવિધ વોર્ડોના 18 જેટલા હાઈમાસ્ટ ટાવરનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. સાથે સાથે મક્તમપુર ગામના એન્ટરન્સમાં કંપની CSR માંથી ગેટ પણ બનાવવામાં આવ્યો છે, એનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. કુલ મળીને 2.5 કરોડથી પણ વધારે રકમના 17 થી વધારે કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે ગૌમૂત્રનું કતલ કરનાર એક વ્યક્તિને ઝડપી લઈ 3 લોકોને પાલેજ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચના પાલેજ પોલીસ પથકના પોલીસ અધિકારીને મળેલી બાતમીના આધારે ટંકારિયા ગામ ખાતે આવેલી અમદાવાદી ટાવર ફાયર પાસેથી ટંકારિયા ગામે સિદ્ધપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ અશરફ પંડ્યાના તબેલા નજીક આવેલા એક પાકા તથા અર્ધ ખુલ્લા શેડમાં ગૌવંશનું કતલ કરી તેને વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળતા જ સમીર ઇકબાલ દિવાનને કતલ કરેલી ગાયના ગૌમાંસ સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી 15,000નું ગૌમાંસ કબજે કર્યું હતું. જ્યારે અન્ય 3 લોકો કે જેમાં મયુદ્દીન સઈદ પંડ્યા, મિનહાજ ઉર્ફે PK સલીમ કોલામણા અને અશરફ અયુબ પંડ્યા રહેવાસી ટંકારિયાનાઓને પોલીસે ફરાર જાહેર કર્યા હતા. પોલીસે સમીર ઇકબાલ દિવાન રહેવાસી ટંકારિયા ગામને ગૌમાંસ સાથે ઝડપેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદ દિવસ નિમિત્તે આઝાદીના લડવૈયા એવા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યું. ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરી તેમની દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતે શહીદોની યાદમાં મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે તારીખ 23મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી. નમસ્કાર. 23 માર્ચ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ છે. મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે બ્રિટિશ સરકારે ફાંસીના માચડે ચડાવેલા. ત્યારે વીર શહીદોને યાદ કરવા માટે આજે 23 માર્ચના દિવસે ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી નાલંદા હાઈસ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટક સહિતના વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને કૌશલ્યની પ્રશંસા કરી. આ પ્રસંગે શાળાના તેજસ્વી તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કારોબારી સમિતિ સભ્ય મારુતિ સેટોદરિયા, નાયબ શિક્ષણાધિકારી અજીતસિંહ મકવાણા, સારંગપુર ગામના સરપંચ રતિલાલ પટેલ, અનિલ શુક્લા, શાળાના ટ્રસ્ટી અશોક ઝા, ગોવિંદસિંહ અને સંજય ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે આરએસએસ દ્વારા વર્ષ પ્રતિભાદ ઉત્સવ અંતર્ગત પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા. ક્ષેત્ર સુદ એકમના શુભ દિવસે સંઘ નવા વર્ષના કાર્યનો પ્રારંભ કરે છે. આ નિમિત્તે પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે અંકલેશ્વરમાં પથ સંચાલન યોજાયું, જેમાં ગણવેશધારી કાર્યકરો પણ જોડાયા. શહેરમાં સંચાલન કર્યું. અંકલેશ્વરના એડી દેસાઈ પ્લાટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજાયો. હિન્દુ નવર્ષના પ્રારંભ અને સૃષ્ટિ નિર્માણના પ્રતિકરૂપે આ દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંઘના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે નકલી નંબર પ્લેટ લગાવી દારૂનો વહન કરતા બુટલેગરને 15 વર્ષથી ફરાર હતો તેને તાપી જિલ્લામાંથી ઝડપી લીધો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન અને ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવીને સાચા ઉપયોગ કરનારા અને છેલ્લા 15 વર્ષથી ફરાર એવા આરોપીને તાપી જિલ્લામાંથી ઝડપી લીધો હતો. બનાવની મળતી માહિતી મુજબ તારીખ 26/7/2000 રોજ પોલીસ કર્મચારીઓ જાડેશ્વર ચોકડી ખાતે વોચમાં હતા. તે દરમિયાન એક આઈસર ટેમ્પો ઝડપાયો હતો, જેમાં 9,60,000નો મુદ્દામાલ વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. ત્યારે આ બાબતે નંબર પ્લેટ ચેક કરતા નંબર પ્લેટ હિંમતનગરના ટ્રેક્ટરની પાછળ આવેલા ટ્રેલરનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ ગુનામાં 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ એક આરોપી હજુ પણ ફરાર હતો, જેનું નામ સાકિર યાસીન ઉર્ફે શરીફ ઉર્ફે સફીક ઇસ્માઇલ રહેવાસી ખાટકી ફળિયું કુકરમુંડા જિલ્લો તાપીનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 15 વર્ષથી ફરાર આરોપીને તેના ઘર પાસેથી ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.